જય રામદેવીર મિત્રો, હાલ રાતના 1:20 થયેલી છે. અમે સીએનજી પંપમાંથી નીકળ્યા છીએ. પોકરણગઢ સીએનજી પંપ એક જ છે, ત્યાંથી અમે હાલ નીકળ્યા છીએ. હાલ 5 મિનિટ પહેલા ત્યાં એક ભયંકર ડખો થયો છે. હવે ડખામાં એવું હતું કે એક ભાઈ જે આપણા ગુજરાતનો હતો, એણે ખાલી એટલો જ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ જે તમે વસે ગાડીઓ ઘુસાડો છો, અમે રાતના 10 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ અને તમે વસે ગાડીઓ ઘુસાડો, આ વસ્તુ ખોટી છે. આટલા પ્રશ્ન કરવા માટે ખાલી આટલો જ પ્રશ્ન ભાઈ કર્યો હતો. અને એને આના પોખરણના 10 વ્યક્તિ આવી અને પંપ વાળાની ખુલ્લે આમ દાદાગીરી કરવામાં આવી છે. અને એને બિચારાને ધોકાથી ને જેવી રીતે મજા આવી ને, જેવી રીતે આપણે એક ઢોરને મારીએ ને એવી રીતે એને માર્યો. એટલે મારું તો બધાને એટલું જ કહેવાનું. અને આજ પહેલી વાર નથી થયું, હું 2 બીજથી જોઉં છું. આગલી બીજી પણ એક ભાઈને આવી રીતે જ ખુલ્લે આમ મારવામાં આવ્યો હતો. તેથી પણ ગુજરાતી જ હતો. અને આટલી ગાડીઓ ગુજરાતી હોવા છતાં એક પણ ગુજરાતી વચ્ચે આવીને એને બચાવવાની કોશિશ કોઈ નથી કરી. અને પછી એ ડખો થયા પછી પાછળથી ભાઈ જે લોકો વચ્ચે ઉભા હતા ને એને ખુલ્લે આમ ધોકાના ઓલા દાદાગીરી બતાવતા હતા. અને એક ભાઈને ધોકો પણ માર દીધો હતો. એ તો નિર્દોષ બિચારો વચ્ચે ઊભો હતો. એટલે મારે તમને બધાને એટલું જ કહેવાનું છે કે આપણે દર્શન કરવા આવીએ છીએ. મારો ભાઈ કોઈની માર ખાવા માટે નથી આવતા. ચલો આપણે ડખો ના કરવો જોઈએ, એ વાત સત્ય છે. પણ કોક તમને મારતું હોય તો આપણે ઊભા તો કેવી રીતે રહી ગઈએ? એમ વગર વાંકે તમારા ઉપર ઉસીનું આવે તો તમારે ઓલું કરવું પડે. એટલે એક હવે જાગૃત થવાની જરૂર છે આપણે બધાને. આ 3 દિવસ પહેલા જે યુપીમાં ટોલ ટેક્સ ઉપર થયું, એક વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો અને જે વકીલે કર્યું એ ટાઈપનું આપણે બધા ગુજરાતીઓને કરવાની બહુ જરૂર છે. હું એવું નથી કહેતો કે આપણે ડખો કરી, પણ એક બીજ ટોટલ ગુજરાતી આપણે એવું કરીએ કે એક પણ વ્યક્તિ સીએનજી પંપે ના જાય. આપણે મારી પાસે છે ઇકો છે, હું હાવ નાનો માણસ છું, પણ હું કહું છું કે હું મારી ગાડીમાં પેટ્રોલ લખાવી દઈશ 2000 રૂપિયાનું. તમે શું આવી ગાડીઓ લઈને આવો ને 1000-1500 નું પેટ્રોલ નથી લખાવી કેતા? એક બીજ બધા કાંઠા થઈ જાવ. અને એક બીજ પંપ બંધ રહે એનો જો તમાકન રડી ના આવે તો મને કહેજો. એટલે જ્યાં સુધી મારો વિડીયો પહોંચ્યો હોય ત્યાં સુધી હું એટલી વિનંતી કરીશ કે મારો ભાઈ આ પંપે કોઈ એક બીજ, ખાલી એક જ બીજ કહું છું, એક બીજ સીએનજી ભરાવા ના જતા. અને બને તો જ્યાં સુધી બને ત્યાં સુધી મારો વિડીયો શેર કરજો. જય રામદેવીર, જય લખધણી.